પ્રાકૃતિક કૃષિના આયામો અંગે રાયસિંગપુરા ક્લસ્ટરના 50 ખેડૂતોને તાલીમ અપાઈ। છોટાઉદેપુર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આત્મા પ્રોજેક્ટ દ્વારા બાગાયત અને પશુપાલન વિભાગ દ્વારા ક્લસ્ટર વાઇઝ રાયસિંગપુરા ક્લસ્ટરમાં વર્દીફળિયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિના આયામોની તાલીમ યોજાઈ હતી। છોટાઉદેપુર તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર સંજયભાઈ અને રાયસિંગપુરા ક્લસ્ટરના કૃષિ અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન દ્વારા પ્રાકૃતિક કૃષિના આયામો જેવા કે બીજામૃત, ઘન જીવામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્ન્યસ્ત્ર ઘરે જાતે બનાવી કૃષિમાં તેનો વપરાશ કરવા અંગેની તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમમાં 35 ભાઈ અને 15 બહેનો મળી કુલ 50 ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી।